નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। મિત્રો, ક્યારેય તમારે એવું થયું છે કે કોઈએ તમારી જિંદગી એટલી બધી મુશ્કેલ બનાવી દીધી હોય કે રોજ જીવવું પણ બોજ તમને લાગવા લાગે છે? જ્યારે તમારું જીવવું જ હરામ કરી દેવામાં આવે, જ્યારે તમારો આત્મવિશ્વાસ ધીમે ધીમે ખોખલો થવા લાગે છે અને જ્યારે તમારા પોતાના જે સૌથી નજીક હોવા જોઈએ એ જ તમને નીચે ખેંચવાની સાજિશ કરવા લાગે છે, એક ક્ષણે માણસ સૌથી પહેલાં અંદરથી તૂટી જાય છે, હૃદય દુઃખથી ભરાઈ જાય છે અને મગજ ગુસ્સાથી। એવા સમયે મોટા ભાગના લોકો બે રસ્તા પસંદ કરતા હોય, અથવા તો પોતાને ખતમ કરવાની વિચારણા કરે છે અથવા તો સામેવાળાથી બદલો લેવાની પણ। સાચું કહું તો મિત્રો, આ બંને રસ્તા મૂર્ખામી છે, કારણ કે જો તમે તૂટી ગયા અથવા ખોટું પગલું ભર્યું તો જીત કોની થશે? એ જ માણસની જે તમને નીચે પાડવા માંગતો હતો। આચાર્ય ચાણક્યએ હજારો વર્ષ પહેલાં એ કહ્યું હતું કે દુશ્મનને હરાવવાનું સૌથી મોટું હથિયાર તલવાર નથી પણ બુદ્ધિ। એક ક્ષણ વિચાર કરો, ચાણક્ય કોણ હતા? ન ધન હતું, ન સેના, ન સત્તા, છતાં પણ માત્ર પોતાના મગજ અને રણનીતિથી તેમણે આખી મગધની સત્તાને હલાવી નાખી, નંદ સામ્રાજ્યને પાડી નાખ્યું અને ચંદ્રગુપ્ત મૌર્યને સમ્રાટ બનાવી દીધા। જો એ તલવાર લઈને લડ્યા હોત તો કદાચ તેમનું નામ પણ બચ્યું જ ન હોત, અને પણ તેમણે બુદ્ધિ અને ધૈર્યનો રસ્તો પસંદ કર્યો, એટલા માટે આજે પણ દુનિયા તેમને સૌથી મહાન વ્યૂહ રચનાર તરીકે યાદ કરે। એટલે મિત્રો, જ્યારે કોઈ તમારું જીવવું હરામ કરી દે ત્યારે સૌથી પહેલાં તમારે આ સમજો, લડાઈ તાકાતથી નથી જીતવાની, સાચી જીત મળે છે રણનીતિથી, ધૈર્યથી અને સાચી સમજથી। આ દુનિયા એટલી નિર્દોષ નથી જેટલી આપણે માનીએ છીએ। અહીં જો તમે નબળા દેખાયા તો લોકો તમારી સ્મિત પાછળ છુપાયેલું દુઃખ નહીં, એ અવસરનો લાભ લઈ જાય છે અને તમને વધુ કચડી નાખે। પણ હવે સમય બદલાઈ ગયો છે, હવે તમે ચૂપ નથી બેસવાના, હવે કોઈ તમારી સાદગીનો ગેરલાભ નહીં લઈ શકે, કારણ કે આજે આ વિડીયોમાં તમે ચાણક્ય નીતિના એવા સિદ્ધાંતો જાણીશું જેનાથી તમે માત્ર ઝેરી અને ચાલાક લોકોની જ ઓળખ નહીં કરો, પણ એમથી તમે બચી શકો એટલા માટે મજબૂત બનાવી લેશો। કોઈ તમારી શાંતિ, તમારી ઇજ્જત અને તમારું આત્મવિશ્વાસ સ્પર્શ પણ નહીં કરી શકે। યાદ રાખજો, ક્યારેક સૌથી ખતરનાક દુશ્મન બહારના લોકો નથી હોતા, એ જ હોય છે જે તમારા સૌથી નજીક હોય। સગા દોસ્તીના નામે દગાખોર ઓફિસના ચાલાક સહકર્મી અથવા તો એ વ્યક્તિ કે જેને તમે દિલથી સ્વીકારી લીધા હતા, આ લોકો રોજ રોજ તમને ઇમોશનલ ટોર્ચર આપે છે અને તમારી સારા ગુણોની મજાક ઉડાવે છે અને ધીમે ધીમે તમારી મારી આત્માને તોડવા લાગે છે। એવા લોકો વિશે ચાણક્યએ કહ્યું હતું કે દુર્જન સાથેનો સંબંધ સળગતા અંગારાની હાથમાં પકડાવા જેવો છે। સવાલ એ કે જ્યારે કોઈ તમારું જીવવું હરામ કરે ત્યારે તમે શું કરો? તૂટી જાઓ અથવા ચાણક્ય નીતિ તમે અપનાવી એટલા મજબૂત બનશો કે કોઈ તમને હરાવી પણ ન શકે। એટલે આ વાતને અંત સુધી તમે સાંભળો, કારણ કે મિત્રો, આ માત્ર જ્ઞાન નથી, આ તમારું અસ્ત્ર છે, તમારું કવચ। આજ તે તમારી ચૂપ્પી નહીં, તમારી રણનીતિ બોલશે। સિદ્ધાંત નંબર 1, માનસિક શોષણ અને સાચા દુશ્મનની ઓળખ। જ્યારે કોઈ તમારું જીવવું હરામ કરી દે છે ત્યારે ઘણી વખત આપણે આ સમજી નથી શકતા કે અમારી પરેશાનીનું મૂળ કારણ શું છે અને એ પાછળ ખરેખર કોણ છે। ચાણક્યએ કહ્યું કે જે માણસ તમારું આત્મસન્માન તોડી નાખે છે એ સંબંધ નથી, એ દુશ્મન છે। એટલે પહેલું પગલું એ છે કે તમારા આસપાસના લોકોની ચાલ અને એમના ઈરાદાઓને સમજો। ઘણીવાર સામેવાળા મિત્રો, સગા અથવા શુભચિંતક બની ધીમે ધીમે તમને ખોખલા કરતા જાય। તમે સારું કરો તો એ ખોટું સાબિત કરે, તમે ખરાબ કરો તો તમને દોષી ઠેરવે, તમારી સારા ગુણોની તમારી કમજોરી બનાવી દે અને મજાકના નામે ટોણા મારે, વારંવાર તમને નીચા બતાવે, તમારું આત્મસન્માન ખતમ કરવાની કોશિશ કરે, તમારી મહેનતનો શ્રેય પોતે જ લઈ જાય, ભાવનાત્મક ગુનેહિતતા ઊભી કરે અને વારંવાર કહે કે તું મારા માટે કશું કરતી જ નથી, કરતો જ નથી, તમારી અવાજ દબાવે અને તમને ચૂપ કરવાનો પ્રયત્ન કરે, ભીડમાં તમારી કમજોરી બહાર લાવી શકે,
તમને શર્મિંદા કરે, સતત તમારી પાસેથી મદદ માંગે પણ તમારા માટે ક્યારેય કશું જ ન કરે. હવે પ્રશ્ન એ કે લોકો આવું કેમ કરે? ચાણક્ય અનુસાર એનું મૂળ કારણ એ છે કે આવા લોકો અંદરથી ખાલી નબળા અને ઈર્ષાળુ જ હોય છે. એમને ડર હોય કે જો તમે આગળ વધી ગયા તો એ પાછળ રહી જશે અને તમારી સ્મિત, તમારી આત્મનિર્ભરતા અને તમારું ખુશ રહેવું એમને ચૂભે છે એટલે એ તમને ગૂંચવેલા રાખે. તમારો આત્મવિશ્વાસ એમને તોડે છે અને તમને પોતાના પર નિર્ભર બનાવવાનો પ્રયાસ કરે છે. અહીંથી આગળની રણનીતિ શરૂ થાય છે. માત્ર ચૂપ રહેવું સમજદારી નથી. ચાણક્યએ કહ્યું કે જેને પોતાના દુશ્મનની જાણ નથી એ યુદ્ધ શરૂ થાય તે પહેલાં જ હારી જાય છે. જો કોઈ પણ વારંવાર તમારું જીવવું હરામ કરે છે, તમે કારણ સમજ્યા વગર ચૂપ રહો તો એ તમારી કમજોરી બની જાય છે. કારણ કે તમે તેને સંદેશ આપી રહ્યા છો, તું મને દુઃખ આપતો રહેજે, હું કશું નહીં કહું. એટલે સૌથી પહેલાં સ્પષ્ટ ઓળખો કોણ તમારો સાચો દુશ્મન છે. યાદ રાખજો, જ્યાં માન ન મળે ત્યાં રહેવું મૂર્ખાઈ છે. જ્યારે તમને સમજાઈ જાય કે કોણ માનસિક શોષણ કરી રહ્યું છે અને કોણ તમારા માટે ખતરો છે, ત્યારે તમે તમારી રણનીતિ બનાવી શકો છો. આ જ ચાણક્યની નીતિ છે. માનસિક શોષણ અને સાચા દુશ્મનની ઓળખ. આ જ અડધી જીત છે. સિદ્ધાંત નંબર 2, દુશ્મનની કમજોરી તમે ઓળખો. જ્યારે કોઈ તમારું જીવવું હરામ કરે ત્યારે અંદર એક બેચેની ઊભી થાય, ગુસ્સો આવે, ફરિયાદ કરવાનું મન થાય અને ક્યારેક બદલો લેવાની ઈચ્છા પણ થાય. પણ અહીં જ જે મોટાભાગના લોકો ભૂલ કરી જાય છે. ચાણક્યએ કહ્યું કે યુદ્ધ તલવારથી નહીં, મગજથી જીતાય છે. જો તમે સામેવાળાની સાચી કમજોરી નહીં ઓળખો તો મિત્રો કેટલા પણ શોર તમે મચાવો, પરિણામ શૂન્ય જ રહેશે. દરેક માણસમાં ક્યાંક ને ક્યાંક એક ફાટ હોય છે. કોઈ લોભમાં અંધ હોય તો કોઈ અહંકારથી ભરેલો હોય અને કોઈ જૂઠું બોલવાની આદત ધરાવે, ન કોઈ દેખાવામાં જીવે. જો ધૈર્ય રાખીને એ કમજોરી પકડી લે તો એને હરાવવું અડધું સહેલું બની જાય છે. પણ ઉતાવળ ન કરવી. સૌથી પહેલાં શાંત રહેવું, ચૂપચાપ નિરીક્ષણ કરો, એની આદત જુઓ અને એના સંબંધને સમજો. એની બોલચાલ અને પ્રતિક્રિયા ઉપર તમે ધ્યાન આપો. આ જ માહિતી તમારું હથિયાર બનશે. અને અહીં સૌથી મહત્વની વાત આવે છે કે ચૂપીની તાકાત. જ્યારે કોઈ પણ તમારું જીવવું હરામ કરે છે ત્યારે લોકો સૌથી મોટી ભૂલ કરતા હોય. દરેક જગ્યાએ પોતાની પરેશાની રડતા ફરે. સોશિયલ મીડિયા પર લખી નાખે છે કે મિત્રો, સગા દરેક સામે ફરિયાદ કરે. પણ સમજો કે આ બધું જ કરીને તમે તમારી જ ચાલ ખુલ્લી મૂકી રહ્યા છો. જ્યારે તમારો દુશ્મન જુએ છે કે એની હરકતોથી તમે અંદરથી હલી ગયા છો તો એની તાકાત 2 ગણી વધી જાય છે. ચાણક્યએ કહ્યું છે, તમારી યોજનાઓ હંમેશા છુપાવી રાખો. તમારું દુઃખ, તમારો ગુસ્સો, તમારી પીડા, જો આ બધું બહાર આવી ગયું તો રમત ત્યાં જ પૂરી થઈ જાય. જીત પહેલી સીડી છે મૌન, ધૈર્ય અને સાચા સમયની રાહ જોવી. યાદ રાખજો, જો કોઈ તમારું જીવવું હરામ કરે છે તો એ તમારી મજબૂતીના કારણે. નબળા માણસોને કોઈ પણ હેરાન નથી કરતું. એનો અર્થ એ છે કે તમારા અંદર એવી તાકતો છે કે જે સામેવાળાને અસ્વસ્થ કરે. એટલે એ સમયે તમને વધુ મજબૂત બનાવો. જેટલો એ તમને નીચે પાડવાનો પ્રયાસ કરશે એટલી તમે ઊભા થવાની તૈયારી કરી શકો. અને જ્યારે સાચો સમય આવે તો માત્ર એક જ વાર કરો. એવો વાર કે જે તલવારથી નહીં પણ મગજથી હોય અને જે એને આખી જિંદગી યાદ રહે. એના આગલા પગલાંને વાંચો. માણસ ત્યારે જ ખતરનાક બને છે જ્યારે તમે એની ચાલ સમજી શકતા નથી. પણ જો તમે એની વિચારધારા વાંચી લ્યો તો મિત્રો એ તમારી નજરે નગ્ન થઈ જાય છે. ચાણક્યએ કહ્યું કે જે પણ વ્યક્તિ સામેવાળાના મનને વાંચી લે એને હરાવવું અશક્ય બની જાય. એટલે જ્યારે પણ કોઈ તમારું જીવવું હરામ કરે છે ત્યારે પોતાના ગુસ્સામાં ડૂબી જવાની જગ્યાએ એની ચાલોને તમે ધ્યાન આપો. એને કોણ મળે છે, એ કોની સાથે વાત કરે છે, એ કોની સલાહ લે છે અને એની કમજોરી શું છે, એની તાકાત ક્યાંથી આવે, આ બધું જ તમે જાણો. કારણ કે આ જ માહિતી તમારું સૌથી મોટું હથિયાર બનશે. ચાણક્યએ કહ્યું કે મૌન સૌથી મોટી રણનીતિ છે.
ચૂપી માત્ર અવાજ બંધ કરવું નથી. ચૂપી એક કલા છે. એ એવી કલા કે ચહેરા પર સ્મિત રાખે અને અંદર તોફાન છુપાવી રાખે. જ્યારે તમે સામેવાળાને બતાવી દો કે એની ચાલોને તમારા પર કોઈ પણ અસર નથી, ત્યારે એની આખી તાકાત અને એની અંદર જ ઘૂસી પડે છે. આ જ ક્ષણ છે જ્યાંથી તમારી જીત શરૂ થાય. સિદ્ધાંત નંબર 3. એના આગલા પગલાંને ચાપો. જ્યારે કોઈ તમારું જીવવું હરામ કરે ત્યારે તમને લાગે કે એ હંમેશા એક પગલું આગળ છે. એ તમારી કમજોરી પકડી લે છે, તમારી હાલતનો ફાયદો ઉઠાવે અને તમને પરેશાન કરવામાં સફળ થાય. પણ સાચો સવાલ એ કે શું ખરેખર એટલો ચતુર છે? ચાણક્યે કહ્યું કે કોઈ માણસ ત્યાં સુધી જ ખતરનાક હોય છે જ્યાં સુધી તમે તેની ચાલ સમજી શકતા નથી. જ્યારે તમે એની આગલી ચાલ વાંચી લો ત્યારે એ તમારી નજરો પર ખુલ્લો પડી જાય. યુદ્ધ તાકાતથી નથી જીતાતું. યુદ્ધ દુશ્મનની વિચારધારા સમજીને જીતી શકાય. તમને જાણવું પડશે કે કોની સાથે બેઠકો કરે, કોના પર વિશ્વાસ કરવો અને એની સાચી કમજોરી શું અને એની તાકાત ક્યાં ટકી છે. જ્યારે આ બધું તમારી પાસે હોય ત્યારે એ જ માહિતી તમારું સૌથી મોટું હથિયાર બની જાય છે. પણ અહીં એક ખતરનાક ફંદો છે. જ્યારે કોઈ તમારું જીવવું હરામ કરે ત્યારે ઘણા લોકો એટલા બધા વ્યસ્ત થઈ જાય છે કે પોતાનો સાચો રસ્તો જ ભૂલી જતા હોય. કારકિર્દી અટકી જતી હોય અને અભ્યાસ છૂટી જાય છે. ધંધો ઠપ થઈ જાય અને બધી જ ઉર્જા એ જ માણસને જવાબ આપવા પાછળ વેડફાઈ જાય છે. આ સૌથી મોટી મૂર્ખાઈ છે. ચાણક્યે કહ્યું કે જે માણસ પોતાના લક્ષ્યથી ભટકી જાય છે એ જ સાચો હારેલો હોય છે. એટલે જો કોઈ તમારું જીવવું હરામ કરતા હોય તો એનો સાચો જવાબ એ નથી કે તમે એની પાછળ દોડો. સાચો જવાબ એ છે કે તમે તમારા કામ પર ઘણું ધ્યાન આપો જેટલો એ તમને રોકવા માંગે છે. એટલે જ આગળ વધવાની આગ તમારા અંદર સળગવાનો વિચાર કરે છે. જો એ તમને નીચા પાડવા માંગે તો સૌથી મોટો બદલો એ જ છે કે તમે પહેલાં કરતાં પણ ઊંચે પહોંચો. જ્યારે તમે તમારી મહેનત, તમારા ફોકસ અને તમારા લક્ષ્યમાં ખોવાઈ જાઓ છો ત્યારે એ માણસ પણ આપમેળે જ નબળો પડી જાય છે. અને જ્યારે પણ તમે ઊંચાઈ પર ઊભા રહો ત્યારે નીચે ઊભેલા લોકો જેટલા પણ પ્રયત્ન કરે છે તમારી ઉડાન રોકી શકતા જ નથી. આ જ ચાણક્ય નીતિ છે. દુશ્મનને હરાવવા એનું મન વાંચો, પણ જીતવા માટે તમારું મન તમારા લક્ષ્ય પર સ્થિર તમે રાખો. સિદ્ધાંત નંબર 4. બદલો લેવાનો સૌથી મોટો રસ્તો એ છે કે પોતાને એટલા ઊંચા ઉઠાવો કે દુશ્મન બોજ લાગવા લાગે. જ્યારે કોઈ તમારું જીવવું હરામ કરે ત્યારે દિલમાં આગ સળગે. બદલો લેવાની આ માનવીય સ્વભાવ છે. પણ ચાણક્યે કહ્યું કે સૌથી મોટો બદલો તલવારથી નથી લેવાતો પરંતુ ઊંચાઈથી લેવાય. તમે દુશ્મનને મારીને, ઝઘડીને અથવા તેના સ્તર સુધી ઉતરીને હરાવતા નથી. તમે તેને અપ્રાસંગિક બનાવીને હરાવો છો. વિચારો કે જો તમે એટલી બધી ઊંચાઈ પર પહોંચી જાઓ છો કે તેનું નામ પણ તમારી સામે નાનું લાગી જાય તો શું એ જીતશે? કદી નહીં. એની સૌથી મોટી હાર એ જ છે કે એ જેટલો પ્રયત્ન કરે તમને રોકવાનો એટલા તમે આગળ વધતા જાઓ. યાદ રાખો, જો તમે અટકી ગયા તો એની જીત અને જો તમે ઉડી ગયા તો એની હાર. પણ અહીં મુશ્કેલી આવે છે. જ્યારે કોઈ વારંવાર આપણને દુઃખ પહોંચાડે ત્યારે ગુસ્સો આંખ પર પટ્ટી બાંધી દે છે અને એ ગુસ્સામાં લોકો ખોટા નિર્ણય લઈ લે, ઉતાવળમાં પગલાં ભરી લે છે અને પોતાને જ નુકસાન પહોંચાડે છે. આ જ સૌથી મોટી ભૂલ છે. ચાણક્યનો સ્પષ્ટ સંદેશ કે ગુસ્સો ક્યારેય રણનીતિ બની શકતો જ નથી. ગુસ્સામાં લીધેલા નિર્ણય હંમેશા આપણને નીચે ખેંચે છે. એટલે સાચી સમજદારી એ છે કે ગુસ્સાને દબાવો નહીં પરંતુ એને ઈંધણ બનાવી લો. તમારા અંદરની આગ તમારી મહેનતમાં નાખો, તમારા કરિયરમાં, તમારા અભ્યાસમાં અથવા તો તમારા ધંધામાં. જ્યારે ગુસ્સો બદલાની જગ્યાએ એ પ્રગતિમાં ફેરવાઈ જાય છે ત્યારે એ તમને એવી ઊંચાઈ પર લઈ જાય છે કે જ્યાં તમારો દુશ્મન માત્ર નીચે ઊભો રહી બળતો રહે છે. યાદ રાખો, બદલો લેવાનો સૌથી શાનદાર રસ્તો એ નથી કે તમે એને નીચે પાડો. રસ્તો એ છે કે તમે એટલા ઊંચા ઉડો કે એની હદ જ નાની પડી જાય. આ જ ચાણક્ય નીતિ છે.
મિત્રો, આ જ સૌથી મજબૂત જવાબ છે કે એવા લોકો માટે કે જે તમારું જીવવું હરામ કરી દે. સિદ્ધાંત નંબર 5. જ્યારે એવું ન બતાવો કે તમે એકલા હોય અને હંમેશા સાવધાન રહો. જ્યારે કોઈ તમારું જીવવું હરામ કરે છે ત્યારે સૌથી મોટી ભૂલ એ થતી હોય કે તમે તમારું એકાંત સામેવાળાને દેખાડી દો. લોકો નબળા દેખાતા માણસને વધુ સતાવે એટલે ચાણક્યએ કહ્યું, નેટવર્ક બનાવો, સંબંધ બાંધો, એવા લોકો શોધો કે જે મુશ્કેલ સમયમાં તમારી સાથે ઊભા રહી જાય. એનો અર્થ એ નથી કે દરેક પર વિશ્વાસ કરો. ચાણક્ય સ્પષ્ટ કહ્યું કે તમારી યોજના માત્ર તમારી જ હોવી જોઈએ. એકવાર એ બીજાના કાન સુધી પહોંચી તો રમત પૂરી. આ જ સમજદારી તમને દગાથી બચાવે. ચાણક્ય વારંવાર કહ્યું કે દુશ્મનને ક્યારેય હલકો ન આંકો. ઘણા લોકો વિચારતા હોય કે સામેવાળો કશું કરી શકતો નથી અને એ જ બેદરકારી તમારી હારનું મોટું કારણ બને. સાવધાન રહેવું અને એની તાકાત અને એની ચાલ સમજવી ખૂબ જરૂરી છે. ચાણક્યએ કહ્યું કે જો દુશ્મન નબળો હોય તો એની કમજોરી વધારતા જાઓ, પણ જો દુશ્મન તાકાતવર હોય તો સીધો ટકરાવ ન કરો. સાચા સમયની રાહ જુઓ. સીધો સામનો ઘણીવાર જોખમી સાબિત થઈ શકે છે કારણ કે એમાં તમે પોતે ઘાયલ થઈ શકો. એટલે ધૈર્ય રાખો, રણનીતિથી ચાલો. યાદ રાખો, એકાંત છુપાવવું, સાચું નેટવર્ક બનાવવું, દુશ્મનની તાકાત આંકવી અને યોગ્ય સમયની રાહ જોવી. આ જ એ ચાવી છે જેનાથી તમે પોતાને સુરક્ષિત પણ રાખી શકો અને તમારી જીત પણ નક્કી તમે કરી શકો. આ જ ચાણક્ય નીતિ કે જે મુશ્કેલ સમયમાં તમને સમજદારી અને તાકાત બંને આપે. સિદ્ધાંત નંબર 6. આવા લોકો તમારી કમજોરી કેવી રીતે ઓળખે? તો મિત્રો, જ્યારે કોઈ પણ તમારું જીવવું હરામ કરે છે ત્યારે એની પહેલી ચાલ એ જ હોય છે કે તમારી કમજોરી શોધી કાઢે. તમે ટોક્સિક લોકો ખૂબ જ તેજ નિરીક્ષક હોય. એમને સમજવામાં વધારે સમય નથી લાગતો. તમે કયા સ્થાનને ભાવનાત્મક રીતે નબળા છો. જો તમે સહેલાઈથી ગિલ્ટમાં આવી જાઓ તો તમે ઝઘડાથી ડરો. જો તમે કોઈને દુઃખ ન પહોંચાડવા માંગતા હોય તો મિત્રો, તમે ન કહેતા હચકાતા હોય તો આ જ તમારી સૌથી મોટી કમજોરી બની જાય. અને વિશ્વાસ રાખો, આ નાની આદતો એમને મોકો આપી જાય છે કે ધીમે ધીમે તમને અંદરથી એ તોડી નાખે. જરા વિચાર કરો કે જો પરિવાર કે મિત્રમાં તમે સૌથી શાંત સ્વભાવના માણસ હોય, દરેકની વાત માની લ્યો અને ક્યારેક તમે સાવે જવાબ ન આપો તો થોડા સમય પછી કેટલાક લોકો તમને ઇમોશનલ પંચિંગ બેગ બનાવી દે. ઘરની બધી ભૂલ તમારા માથે આવે. દરેક ટાણું તમારે સાંભળવું પડે. સૌથી ખતરનાક વાક્ય જે તમને સાંભળવા મળે, તું તો સમજદાર છે એટલે ચૂપ રહી જા. આ ચૂપી સમય સાથે તમારી આત્માને અંદરથી ખાઈ જાય છે. હવે પ્રશ્ન એ છે કે તમે વારંવાર એમની વાતોમાં ફસાઈ કેમ જાઓ છો? જવાબ સાફ છે, ભાવનાત્મક જોડાણ. અમે એમને પ્રેમ કરીએ છીએ, એમને બદલવાની આશા રાખીએ છીએ, અમે વિચાર કરીએ છીએ કે કદાચ આગળથી એ સારું વર્તન કરશે. આ જ છે ચાણક્યના સમયનો હોપ સિન્ડ્રોમ. પણ જો હકીકતમાં આવા લોકો ક્યારેય બદલતા નથી. બીજું કારણ છે કે સામાજિક ડર. જો અમે સંબંધ તોડી નાખીએ તો લોકો શું કહેશે? અમારી ઇમેજ ખરાબ થઈ જશે. એટલે આપણે ચૂપ રહી જઈએ છીએ અથવા એમને ફરી તક આપતા રહીએ છીએ. સિદ્ધાંત નંબર 7. અમે વારંવાર ટોક્સિક લોકોના જાળમાં શા માટે ફસાઈ જઈએ છીએ? જ્યારે કોઈ પણ તમારું જીવવું હરામ કરી દે ત્યારે તમારા મનમાં મોટો સવાલ ઊભો થાય છે. અને જ્યારે ખબર હોય કે સામેવાળો ખોટો છે છતાં પણ અમે એની સાથે ફસાયેલા કેમ રહી જઈએ છીએ? પહેલું કારણ કે ભાવનાત્મક જોડાણ. અમે એમને પ્રેમ કરતા હોઈએ છીએ, એમને બદલવાની અમે આશા રાખતા હોઈએ અને અમે એવું વિચારીએ કે કદાચ આગળથી એ સારું એવું વર્તન કરશે. આ જ છે ચાણક્યના સમયનો હોપ સિન્ડ્રોમ. પણ જો હકીકતમાં આવા લોકો ક્યારેય પણ બદલતા જ નથી. બીજું કારણ છે કે સામાજિક ડર. જો અમે સંબંધ તોડી નાખ્યું તો લોકો શું કહેશે? તમારી ઇમેજ ખરાબ થઈ જશે એટલે આપણે ચૂપ જ રહી જઈએ અથવા એમને ફરી એક તક આપીએ છીએ. સિદ્ધાંત નંબર 8. જ્યારે કોઈ તમારું જીવવું હરામ કરે ત્યારે તમારે એનો સામનો કેવી રીતે કરવો?
તો મિત્રો, જ્યારે કોઈ તમારું જીવવું હરામ કરી દે તો ત્યારે તમારે સૌથી એવી મોટી ભૂલ એ કરીએ છીએ કે તેને આપણે સાંભળવાનું બંધ કરી દઈએ છીએ, અને જો આ બન્યું તો એની ચાલ સફળ થઈ જાય છે. આપણે વિચારવાનું ચાલુ કરીએ અને અમે એ જ ખરાબ છીએ, અમે જ કમજોર છીએ. આ જ સૌથી ખતરનાક ચાળ છે. અહીં ચાણક્ય નીતિ સ્પષ્ટ છે. જો તમને ખબર પડે કે સામેવાળો આગળ વધવા માંગે છે તો તમે એની રકીબ ન બનો, પરંતુ એની રચના બની જાઓ. એનો અર્થ એ છે કે સામેવાળાની તાકાત અને એની ચાલ તમે જુઓ, વિચારો. જો તમે એનાથી જુદું શ્રેષ્ઠ કાર્ય કરો તો એક વખત એવો આવશે કે તમને ભૂલી જશે અને તમારો સામનો કરવાનો વિચાર પણ છોડી દેશે. કેમ? કારણ કે તમારી પાસે નવો લક્ષ્ય હશે અને નવી તાકાત હશે. આ જ ચાણક્ય નીતિ છે જે મુશ્કેલ સમયમાં તમને સમજદારી અને તાકાત બનાવી દે. ત્રીજું અને સૌથી મોટું ખતરનાક કારણ છે ઓછું આત્મમૂલ્ય. જ્યારે કોઈ સતત તમને અનુભવ કરાવે કે તમે બેકાર છો, તમે ધીમે ધીમે એ વાત પર વિશ્વાસ કરવા લાગો છો. ચાણક્યે કહ્યું કે જો તમે પોતાને નાના માનશો તો દુનિયા તમને ક્યારેય ઊંચો જ નહીં માને. અને એટલું પહેલું પગલું એ છે કે આ ત્રણેય કારણોને સમજો: ભાવનાત્મક જોડાણ, સામાજિક ડર અને પોતાને ઓછું માનવાની આદત. જ્યાં સુધી તમે આને નહીં સમજો ત્યાં સુધી તમે દુશ્મનના જાળમાંથી બહાર આવી શકશો જ નહીં. તો આ સમજ તમારું પહેલું શસ્ત્ર છે. આ જ ચાણક્ય નીતિ છે. ઓળખો, સમજો અને પોતાને નાનો લાગવા ન દો. સિદ્ધાંત નંબર 8. ચાણક્યની ચાલ: તાકાતથી નહીં, બુદ્ધિથી લડો. જ્યારે કોઈ ચાલાક માણસ તમારું જીવવું હરામ કરવા લાગે ત્યારે ચાણક્યની સૌથી મોટી શીખ એ છે કે જે આ લડાઈમાં શરીર નહીં પણ મગજ કામ આવે છે. સૌથી પહેલું પગલું એ છે આ સમજવું કે સામેવાળો રમત રમે છે. એના દરેક ટોના, દરેક ગિલ્ટ ટ્રેપ, દરેક મેન્યુપ્યુલેશન, આ બધું જ માઇન્ડ ગેમ છે. એને ખબર છે કે તમારી કઈ કમજોરી તમને હલાવી શકે છે. તમે જલ્દી ગિલ્ટમાં આવી જાઓ છો અને તમને કોઈને દુઃખ પહોંચાડવા માંગતા નથી. તમે ન કહી શકતા નથી અને આ જ વાતો એને તમને કંટ્રોલ કરવાની તક આપતા જાય છે. એટલે સૌથી પહેલાં એમને ઓળખો. રમત તમારી તાકાત પર નથી, રમત તમારા ઇમોશન પર છે. બીજું પગલું કે મિરર ન બનવું. જો એ ચીસો પાડે તો તમે ચીસો ન પાડો. જો એ તમને નીચું બતાવવાનો પ્રયાસ કરે તો સ્મિત સાથે એને અવગણો. ચાણક્યે કહ્યું કે મૂર્ખ સાથે તર્ક કરવો વ્યર્થ છે. એનો અર્થ એ નથી કે તમે ડરો છો, એનો અર્થ એ છે કે તમે એની રમત રમવા તૈયાર નથી. દરેક પગલું ઠંડા મગજથી વિચારી પ્રતિક્રિયા આપતા પહેલા શોધો. યાદ રાખો કે માત્ર બહારથી જ તમારે ચૂપ રહેવાનું પરંતુ નથી. સાચી તાકાત અંદરથી આવે છે. તમારા મનને મજબૂત બનાવવાથી, તમારા આત્મસન્માનને ઊભું રાખવાથી. ચાણક્ય નીતિ માત્ર દેખાવની નથી. સાચું કામ ત્યારે અંદર કરવું પડે. દરરોજ પોતાને કહો કે હું નબળો નથી, હું કાબિલ છું, હું કોઈની ગુલામી નહીં કરું. તમારા સારા ગુણો છોડશો નહીં, એને ઢાલ બનાવો, કમજોરી તરીકે નહીં, તાકાત તરીકે વાપરો. જો તમે શાંત સ્વભાવના છો તો એને તમારું હથિયાર બનાવો. અને એક વાત યાદ રાખજો, જ્યારે સામેવાળો ચાલાક હોય ત્યારે સીધો સામનો ન કરો. ધૈર્ય રાખો. સાચા સમયની તમે રાહ જુઓ. એના નબળા પડવાના ક્ષણમાં જ તમે એ પગલું ભરી શકો છો. આ જ ચાણક્યની નીતિ છે. એવી રણનીતિ કે જેનાથી તમે જખમ ખાધા વગર રમત જીતી શકો. અંતમાં પોતાને તમે એક વચન આપો: હવે હું પોતાને નાનો નહીં માનું. હું મારી બુદ્ધિ અને આત્મબળથી દરેક રમત જીતી શકું. જ્યારે કોઈ તમે અંદરથી તમને મજબૂત બની જાઓ અને માઇન્ડ ગેમ સમજો ત્યારે કોઈ પણ ચાલ તમને હલાવી શકતી નથી. આ જ ચાણક્ય નીતિની સાચી એવી શીખ છે. લડાઈ તલવારથી નહીં, મગજ અને આત્મબળથી જીતવાની હોય છે. સિદ્ધાંત નંબર 9. તમારી ચૂપ્પીને કમજોરી નહીં, હથિયાર બનાવો. મિત્રો, જ્યારે કોઈ તમારું જીવવું હરામ કરવા લાગે છે ત્યારે તમારી પહેલી કોશિશ એ જ હોય કે તમને ભડકાવવી. એ વારંવાર તમારા ધૈર્યની કસોટી કરશે. તમને ગુસ્સો ચડાવે, ટોન મારે, એવી વાતો કહે કે અંદરનો જ્વાળામુખી ફાટી પડે. કારણ કે એને ખબર છે કે જો તમે ગુસ્સામાં એક પણ ખોટું પગલું ભર્યું તો એ તમારી કમજોરી બની જશે.
અને તમે ચીસો પાડશો, ઝઘડો કરશો અને એ જ ક્ષણે એ કહેવાનો એક મોકો મળી જશે. જુઓ, અસલી ખોટ તો આ જ કરે છે. પણ ચાણક્ય નીતિ કહ્યું કે મૌનને ક્યારેય પણ હાર ન માનો. મૌન સૌથી મોટી રણનીતિ છે. જ્યારે તમે શાંત રહો ત્યારે સામેવાળાની બધી જ ચાલો નકામી બને છે. અને જરા કલ્પના કરો કે એ તમને અપમાનિત કરે છે, ટોન મારે, વારંવાર પ્રયત્ન કરે કે તમે તૂટી જાઓ. પણ જ્યારે પણ તમે સ્મિત સાથે ચૂપ રહો ત્યારે સૌથી વધુ બળે છે એ જ માણસ તમારી ખામોશી અને હાર બની જાય. યાદ રાખજો, ચૂપીનો અર્થ ભાગવું નથી. ચૂપી તમારી તૈયારી છે. ચૂપી તમારા મનનો સ્મિત છે. એક ક્ષણ કે જ્યારે તમે શબ્દ વિના સામેવાળાને એની સાચી ઓકાત બતાવી દો છો. તમારી શાંતિ આ સંકેત છે કે તમે એના સ્તર સુધી ઉતરવા તૈયાર નથી. અને આજ તો કોઈ પણ ચાલાક માણસ માટે સૌથી મોટો ઘા છે. સાચી વાત એ કે ચૂપ રહેવું ખૂબ જ મુશ્કેલ. મન કહે, હમણાં જ જવાબ આપ, હમણાં જ અપમાન કર. પણ સાચી તાકાત તો એ છે કે તમે તમારા મનને કાબૂમાં રાખો. જો તમે ખામોશીથી એના વાર સહન કરો તો બહારથી ભલે તમે શાંત દેખાવ, પણ હકીકતમાં તમે યુદ્ધ જીતી ગયા છો. કારણ કે એક ક્ષણે એના દરેક વાર એની સામે જ ઉલટો પડે. ચાણક્યએ કહ્યું કે મૌન એ જ રાખી શકે જેનું આત્મબળ સૌથી મજબૂત હોય. એટલે આગળથી જ્યારે કોઈ તમારું જીવ હરામ કરવાનો પ્રયાસ કરે ત્યારે યાદ રાખો કે તમારી ખામોશી અને સૌથી મોટી હાર તમારી સૌથી મોટી જીત. સિદ્ધાંત નંબર 10: પોતાને એટલા અનિવાર્ય બનાવો કે કોઈ તમને અવગણી ન શકે. જ્યારે કોઈ તમારું જીવ હરામ કરે ત્યારે એની સાચી મનોવૃત્તિ એ જ હોય કે તમે પોતાનામાં શંકા કરવા લાગો. એ ઈચ્છે છે કે તમે પોતાને બેકાર માનો, તમને એવું લાગે કે તમારી કોઈ કિંમત નથી. પણ અહીં જ તો ચાણક્યની નીતિ કામ કરી જાય. ચાણક્યએ કહ્યું કે જે માણસ પોતાની કિંમત ઓળખી શકતો નથી, દુનિયા ક્યારેય ઓછું નથી આંકી શકતી. વિચારો, કોઈને અવગણવામાં ત્યારે જ આવે છે જ્યારે એ પોતે જ પોતાને નબળો માને છે. પણ જો તમે તમારી મહેનત, તમારી કાબિલિયત અને તમારી સ્કિલથી એટલા મજબૂત બની જાઓ છો કે તમારી અને મારી હાજરી જરૂરી બની જાય, તો કોઈ તમને કિનારે કરી શકતું નથી. ઓફિસમાં વિચારો, જો તમે એ માણસ હોય કે જે દરેક મુશ્કેલીનો ઉકેલ લાવી શકો, તો કોઈ બોસ તમને અવગણી શકતો નથી. બસ ઘરમાં વિચારો કે જો તમે એ વ્યક્તિ હો કે જે પર બધાનો વિશ્વાસ છે, તો કોઈ તમારું યોગદાન નાનું બતાવી શકતું નથી. સમાજમાં વિચારો કે જો તમે તમારી વિચારધારા અને તમારા કર્મથી ફર્ક ઊભો કરો છો, તો દુનિયા તમને માન આપવા માટે મજબૂર થાય. પણ આ બધું જ થશે કેવી રીતે? આ માટે તમારે 3 વાતો કરવી પડશે. પહેલી, તમારું જ્ઞાન અને તમારી સ્કિલ એટલી મજબૂત બનાવો કે લોકો તમારા વગર અધૂરા અનુભવે. બીજી, કે તમારો આત્મવિશ્વાસ એટલો ઊંચો લઈ જાઓ કે કોઈ જેટલો પણ નીચો બતાવવાનો પ્રયાસ કરે પણ તમે અડંગ ઊભા રહો. ત્રીજું, તમારું કામ અને તમારી સિદ્ધિઓ એટલી ઊંચાઈ પર લઈ જાઓ કે તમારું નામ જ તમારી ઓળખ બની જાય. યાદ રાખો કે મિત્રો, નબળા માણસને લોકો અવગણી શકે છે, પણ જે માણસ પોતાને જ અનિવાર્ય બનાવી લે છે એની હાજરી જવાબ બની જાય છે. અને આજ તો સૌથી મોટામાં મોટો બદલો છે એવા લોકો સામે કે જે તમારું જીવ હરામ કરવા માંગતા હોય. એની સૌથી મોટી હાર એ જ કે તમને નીચે પાડવા માંગતો હતો, પણ તમે એટલા ઊંચા ઉપર પહોંચી ગયા કે એની ઓળખ તમારી ઊંચાઈ સામે બોજ અને બોની લાગવા લાગી. તો મિત્રો, આ હતા ચાણક્યના એ જ સિદ્ધાંતો જે તમને તૈયાર કરે છે એવા લોકો સામે જે કે તમારું જીવ હરામ કરે. તો મિત્રો, યાદ રાખો કે ધૈર્ય, રણનીતિ અને બુદ્ધિ આજ તમારી સૌથી મોટી તાકાત છે. હવે સમય છે પોતાને મજબૂત બનાવવાનો, ચાલાક લોકોથી બચવાનો અને દરેક રમત મગજ અને આત્મબળથી જીતવાનું. ધૈર્ય રાખો, સમજદારીથી ચાલો અને હંમેશા જીતનો રસ્તો પસંદ કરો. તો મિત્રો, આજનો આ વિડીયો અમે અહીં જ પૂર્ણ કરી રહ્યા છીએ. અને આજની આ માહિતી પસંદ આવી હોય તો મિત્રો, વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર જરૂરથી કરજો. ચેનલ પર તમે પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ જ ભૂલશો નહીં. કમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂરથી લખી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ.